તમને શું લાગે છે આ ચૂંટણીમાં કોણ થોડું આગળ ચાલી રહ્યું છે? મારો મતલબ હાલમાં અમને લાગે છે કે એલડીએફ આગળ છે. આગળ છે, હા. કેરળમાં છેલ્લા 10 વર્ષમાં થયેલા તેમના મોટા ભાગના વિકાસને કારણે છેલ્લા 10 વર્ષથી કેરળમાં એલડીએફ સત્તાધારી પક્ષ છે બરાબર. અને છેલ્લા 10 વર્ષથી કેરળમાં તમામ ક્ષેત્રોમાં ઘણો વિકાસ થયો છે અને કેન્દ્ર સરકારના સમર્થન વિના પણ તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે. એલડીએફ સરકાર. તમે રાજકીય રીતે મત આપો છો, ના, અમે રાજકીય નથી. પણ તમે અવલોકન કરો છો. હા, અમે અવલોકન કરીએ છીએ અને અમે અખબારો વાંચીએ છીએ અને પછી અમે ટેલિવિઝન સમાચાર જોઈએ છીએ. તો તે કેરળમાં એક મોટો વ્યવસાય છે. ટેલિવિઝન ન્યૂઝ ચેનલો કેરળમાં એક મોટો વ્યવસાય છે. હા. તો હા, અમે ઘણી બધી વસ્તુઓ જોઈએ છીએ અને અમે અવલોકન કરીએ છીએ. દેખીતી રીતે અમે અવલોકન કરીએ છીએ. જેમ કે વાયનાડમાં પણ સરકારે ખરેખર એક સંપૂર્ણ ટાઉનશીપ આપી છે. એક સંપૂર્ણ ટાઉનશીપ લોકો માટે જેમણે ખરેખર ઘર ગુમાવ્યું પૂરને કારણે. હા. તો સરકારે ખરેખર આપ્યું ભૂસ્ખલન દરમિયાન અને પછી 2018માં પણ પૂર દરમિયાન ઘણા લોકોએ પોતાના ઘર ગુમાવ્યા અને પછી સરકાર ખરેખર ગરીબોને અને પછી જરૂરિયાતમંદ લોકોને ટેકો આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. ગરીબ નહીં, પણ જે જરૂરિયાતમંદ લોકો. હા, તેમણે વૃદ્ધોને આપવામાં આવતા પેન્શનની રકમ વધારી ખૂબ ઓછી રકમથી લઈને 2000. હવે 2000 રૂપિયા. હા. અને પછી આરોગ્ય ક્ષેત્રમાં પણ. તો અમે બંને ખરેખર આરોગ્ય ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ. હું અત્યારે ખરેખર અહીં નથી, પણ મારી બહેન ખરેખર સરકારી આરોગ્ય ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેથી તે સ્પષ્ટપણે તફાવત જોઈ શકે છે. તમારું ગૂગલ અસિસ્ટન્ટ? હા. ખૂબ સરસ. તો તે સ્પષ્ટપણે જોઈ શકે છે આરોગ્ય ક્ષેત્રમાં થઈ રહેલો વિકાસ. હા, ક્ષેત્રમાં જબરદસ્ત સુધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષો દરમિયાન અમારા ડ્રેમ પ્રોજેક્ટ્સ અનુસાર તેઓ ખૂબ જ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વધુ સારી સરકારી હોસ્પિટલો બનાવી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષો દરમિયાન સેવાઓમાં પણ ઘણો સુધારો થયો છે. ખરેખર આ સરકાર ખૂબ સારું કામ કરી રહી છે. ખરેખર હું અહીં કામ કરી રહી છું. હું 2014થી સરકારી સેવામાં કામ કરી રહી છું. જ્યારે હું જોડાઈ સરકારી સેવામાં તે બીજી સરકાર હતી. યુડીએફ સરકાર સત્તામાં હતી અને હું તે સમય વચ્ચેનો તફાવત જાણું છું. અને આ સમય અને તે એક જબરદસ્ત સુધારો છે. સ્વાસ્થ્ય ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રોમાં જબરદસ્ત સુધારો. ખાસ કરીને ખૂબ જ સુધારો છે. અને પછી સૌથી મહત્વનું તો આ વર્તમાન સરકાર દરમિયાન તેઓ ખરેખર છેલ્લા 10 વર્ષથી શાસન કરી રહ્યા હતા. હા. તો આપણે બધા જાણીએ છીએ કે આ સમય દરમિયાન આપણે ખરેખર એક ભૂસ્ખલન અને પછી એક પૂર અને પછી કોવિડ નિપા આ સરકારના સમયગાળા દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓ પડી હતી. પણ પછી તેમણે ખરેખર બધા લોકોને ખૂબ જ સુરક્ષિત વાતાવરણમાં રાખ્યા. આપણે એ કહેવું જોઈએ. હા, આપણે તેમના ખૂબ આભારી હોવા જોઈએ. કોવિડ અને નિપા માફ કરજો છે ખરેખર પ્રશંસા કરી. નિપાહના પ્રકોપ દરમિયાન WHO દ્વારા પણ તે કેરળને એક મોડેલ તરીકે લેવામાં આવે છે. કોવિડના સમયમાં પણ દિલ્હીમાં ત્યાં છે તો કોવિડ ઘણા લોકો ઓક્સિજન અને બધું મળ્યા વિના મરી રહ્યા હતા. પણ મને એક વાત કહો, તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પંચાયત અથવા તેમણે સારો દેખાવ નહોતો કર્યો, એવું કેમ હતું? પણ પછી આપણે ખરેખર રાજકીય બાજુમાં ઊંડા નથી જઈ રહ્યા. આપણે નહીં જઈએ. તો અમે ખરેખર અમે જે અનુભવી રહ્યા છીએ તે કહી રહ્યા છીએ અને પછી અમે જે જોઈ રહ્યા છીએ. બરાબર છે. અમે જે જોઈ રહ્યા છીએ અને ભલે રસ્તાઓ અને પછી આરોગ્ય ક્ષેત્ર, શિક્ષણ બાજુ, તો સરકારી શાળાઓમાં પણ અમે ખરેખર બંને સરકારી શાળાઓમાં ભણ્યા છીએ. એટલે ઓકે. અમે હવે અમારી પોતાની સરકારી શાળાને ખરેખર ઓળખી શકતા નથી. એમ કે તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. એટલે કે તે સારી રીતે છે. હા. વાહ. તો હા, સાંભળીને ખૂબ સારું લાગ્યું. શિક્ષણ અને સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. શિક્ષણ અને પછી આભાર. ખરેખર તો લોકો ખૂબ સ્પષ્ટ. ભગવાન તમારું ભલું કરે. આભાર. ખૂબ આભાર.